માંગરોળના કામનાથ રોડ ઉપર અમુક ઈસમો દ્વારા વડલાઓમાં આગ અવારનવાર લગાવવામાં આવે છે। તેથી આ કિંમતી વૃક્ષો બચાવવા અલગ અલગ સંસ્થાઓ દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર અપાયું છે। આ વિસ્તારમાં વારંવાર આવા આગના બનાવ અને અવારનવાર બનતા હોય છે અને વર્ષો જૂના વડલાઓ સાથે અનેક વૃક્ષોનો નાશ થતો જોવા મળ્યો છે। ત્યારે માંગરોળ પર્યાવરણ પ્રેમીઓ દ્વારા માંગરોળ મામલતદારને આવેદનપત્ર આપી આ બનતી ઘટનાઓને અટકાવવા લેખિત અને મૌખિક માંગ કરી હતી। જો કે અગાઉ પણ અનેક વખત સરકારમાં રજૂઆતો કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। માંગરોળ કામનાથ રોડ અને કેશોદ રોડ પર વડલાઓમાં અવારનવાર આગ લાગતા વિશ્વ હિન્દુ પરિષદ, સંજીવની નેચર ફાઉન્ડેશન, વંદે માતરમ ગ્રુપ દ્વારા માંગરોળ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। માંગરોળ કામનાથ તીર્થધામનો 7 કિલોમીટરનો રસ્તો અને આજુબાજુના એવા ગ્રામ્ય વિસ્તારમાં માંગરોળના સ્ટેટના સમયના બહુ પુરાતન 150-150 વર્ષ જૂના વટવૃક્ષો જે પર્યાવરણના કેન્દ્ર જેવા છે એને લાગ લગાટ ઘણા સમયથી બહુ યોજનાબદ્ધ રીતે સળગાવવામાં આવી રહ્યા છે। આ શબ્દો બહુ વિચારીને હું કહું છું। ત્યાં કચરો એકઠો કરાય છે, એ સૂકા પાંદડા અને અન્ય બીજો કચરો, પછી એમાં એકાએક આગ લાગે છે અને એ વૃક્ષ બળીને ભસ્મ થઈ જાય છે। ત્યાં આ પેશકદમી કરવાના બધા કાવતરા છે। લાગ લગાટ છેલ્લા 1 દશકમાં અમારી આ 7મી રજૂઆત છે કે આ વૃક્ષોને બચાવવા માટે પર્યાવરણ પ્રેમીઓમાં સંજીવની નેચર ફાઉન્ડેશન, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, વંદે માતરમ, માંગરોળના તમામ વરિષ્ઠ પત્રકાર મિત્રો, આ બધા એકત્ર થઈને અમે વારંવાર રજૂઆતો કરીએ છીએ પણ એ અરણ્ય રુદન જેવું બને છે। એમના કોઈ અસરકારક પરિણામો હજી સુધી અમને દેખાયા નથી। આજે મામલતદારશ્રીએ અમને ધરપત આપી છે પરમાર સાહેબે કે અમે આ બાબતે યોગ્ય કરીશું અને એ યોગ્ય માટે અમે પ્રતીક્ષા કરીએ। અન્યથા માંગરોળના બહુ લાંબા સમય અને મહા મહેનતે ઉછરેલા વૃક્ષો રોડની શોભા છે, કામનાથના તીર્થધામ યાત્રીઓ માટે છાંયો છે, એ નષ્ટ થઈ જશે।